શાંતિથી ભગવત સ્મરણ થઈ શકે. આજે એક વસ્તુ તમે વિચારો, આપણા ઘરમાં આપણે કોઈ ગીત વગાડતા હોઈએ કે કાંઈ પણ કરતા હોઈએ તો પાડોશી આવીને એમ કહે છે કે ભાઈ 10માની પરીક્ષા ચાલુ છે, 12માની પરીક્ષા ચાલુ છે, આ તમે અવાજ બંધ કરો, અમારા છોકરાઓને ડિસ્ટર્બ થાય છે, ભણવામાં ડિસ્ટર્બ થાય છે. હવે જો તમે ભણી નથી શકતા આ અવાજોમાં તો તમે ભગવત ચિંતન, ભગવત સ્મરણ કેવી રીતે કરી શકો છો? એના માટે તો કેટલી શાંતિની જરૂર છે. કારણ કે હૃદયમાં, મસ્તિષ્કમાં 24 કલાક વિચારો ચાલુ છે. આપણે સૂઈ જઈએ છીએ પણ વિચારો નથી ઊંઘતા, વિચારો તો જાગતા જ હોય. વિચારો ચાલુ ને ચાલુ છે. જાગૃત અવસ્થામાં આપણે હોઈએ તો મસ્તિષ્કમાં, હૃદયમાં વિચાર ચાલતા હોય અને જ્યારે સૂઈ જઈએ તો સ્વપ્નના રૂપમાં વિચારો આવતા હોય, પણ વિચાર તો ચાલુ જ છે. એને રોકો. થોડાક વિચાર શૂન્ય થવાનો પ્રયાસ કરો. આખા દિવસમાં નહીં, પણ જ્યારે ભગવત નામ લેતા હોઈએ ત્યારે એવો પ્રયાસ કરો કે બીજા બધા લૌકિક વિચાર મનમાં ના આવે. પ્રભુની સેવા 24 કલાક તમે નથી કરી શકતા. બીજા બધા કાર્ય એટલા છે અને તમે એટલા એ કાર્યોની સાથે જોડાઈ ગયા છો કે હવે તમે છોડી શકતા નથી. એટલે એક કામ કરો, જેટલો સમય તમે ભગવત સેવામાં, ચિંતનમાં કાઢો છો, બસ ખાલી એટલા સમય પૂરતું આપણે વિચારોને રોકવાનો પ્રયાસ કરવાનો છે. ટોટલી રોકવાના છે એ હું નથી કહેતી. એ તો બહુ સાધનાથી, બહુ પ્રયત્નોથી શક્ય બની શકે. એમને એમ નથી થઈ શકતું. આપણે એક સાધારણ જીવ થઈને, મનુષ્ય થઈને અને પ્રભુનું ચિંતન નથી કરતા. કેટલી વિચિત્ર વાત છે. ઉપરથી દેવતાઓ જ્યારે ભૂતલ ઉપર જુએ છે, દ્રષ્ટિ કરે છે, તો એ વિનંતી કરે છે ભગવાનને કે પ્રભુ અહીંયા તો આટલા બધા ભોગ વિલાસ છે કે અમે ભજન કરી જ નથી શકતા. આ સ્વર્ગમાં એટલી બધી ભોગની સાધન સામગ્રીઓ છે કે અમે ભજન નથી કરી શકતા. એટલે જ્યારે અમારા પુણ્ય ક્ષીણ થાય અને અમને જન્મ આપવામાં આવે તો પ્રભુ આ ભારત વર્ષમાં જન્મ આપજો તો અમારાથી પ્રભુનું નામ લેવાય. કારણ કે એવું કહેવાય છે કે આ ભારત વર્ષનું પરમાણુ જે છે એ ભક્તિથી ઓતપ્રોત છે. ભક્તિ એની અંદર ભરેલી છે. આજે વિદેશમાં, ફોરેનમાં ગમે વ્યક્તિને તમે પૂછો અને સાયન્સ ઉપર ને આ શું કહેવાય, સાયન્સ ઉપર કે પછી બીજી બધી જે કંઈ આવિષ્કારો થયા છે ને એની ઉપર એ ભાષણ આપી શકતો હોય, સ્પીચ આપી શકતો હોય કલાકો માટે, તો આપણા ભારત વર્ષનો એક કિસાન, ખેડૂત જે ખેતરમાં કામ કરે છે, એ ભગવાન વિશે કલાકો બોલી શકે છે. આ ભેદ છે વિદેશમાં અને ભારત વર્ષમાં. એક તમે ખેડૂતને બી પૂછો, એને કહો કલાક તારે ભગવાનના વિષયમાં બોલવાનો છે, એને વાંધો નહીં આવે, એ 2 કલાક બોલી દેશે. એટલે આ ભારત વર્ષની એક ખાસિયત છે, એનું મહત્વ છે. એટલે દેવતાઓ ઉપરથી પ્રભુને વિનંતી કરી રહ્યા છે કે પ્રભુ જ્યારે પુણ્ય ક્ષીણ થાય, અમને જન્મ આપવામાં આવે તો ભારત વર્ષમાં મોકલજો. સ્વર્ગમાં એટલા બધા ભોગ છે
વિલાસ છે કે એનાથી છૂટીને, એનાથી દૂર રહીને અને ભગવાન સ્મરણ કરવું દેવતાઓ માટે પણ શક્ય નથી. મહાદેવજી પોતે 24 કલાક ધ્યાનમગ્ન હોય, ધ્યાનમાં જ બિરાજતા હોય. એ તો મહાદેવ છે, એમને શું જરૂર પડી? પણ વિચારો તમે, એ વસ્તુ કેટલી જરૂરી હશે ત્યારે એવું થતું હશે. મહાદેવજી પરમ ભક્ત, એમની વાત ન કરાય એવા એમના ચરિત્રો અને ખરેખર ભક્ત કોને કહેવાય એ સાંભળવું હોય, એ જાણવું હોય તો મહાદેવજીનું ચરિત્ર જરૂરથી એક વખત સાંભળવું જોઈએ. આજે એક પ્રસંગ તમને અહીંયા સંભળાવું. મહાદેવજી કોઈ કામસર બહાર પધાર્યા છે અને હિમાલય ઉપર બિરાજમાન છે પાર્વતીજી. પાર્વતીજી હિમાલય ઉપર એકલા બિરાજતા હતા અને એટલામાં નારદજીનું આગમન થયું. નારદજી પધાર્યા. નારદજી પાર્વતીજીને પ્રણામ કરે છે અને પૂછે છે, ક્યાં છે પ્રભુ? ભોલેનાથ નથી દેખાતા. એટલે પાર્વતીજી કહે છે કે હા, બેસો, એ બહાર પધાર્યા છે. નારદજી કહે છે કે માં, આજે તમે એકલા છો. મારે આમ તો આ વાત તમને ક્યારથી જણાવવાની ઈચ્છા હતી. આજે હું કહી દઉં કે જુઓ, તમે એટલા ભોળા છો કે શું વાત કરવી. અને મહાદેવજી તમારી જોડે જે કપટ કરે છે એ મને સહેજ પણ નથી ગમતું. એટલે પાર્વતીજીને આશ્ચર્ય થાય છે કે નારદ, મહાદેવજી કપટ કરે છે? એ તો જીવ માત્ર જોડે કપટ નથી કરતા, કોઈની જોડે કપટ નથી કરતા, મારી જોડે કેમ કપટ કરે? એમનું તો નામ જ ભોલેનાથ છે, એ કોઈની જોડે કપટ કરી શકે? એટલે નારદજી કહે છે કે માતા, એ જ તો વાત છે કે ઘણી વખત આપણે જેને બહુ ભોળો સમજીએ છીએ એ જ આવી રીતે કપટ કરે. એટલે પાર્વતીજી કહે છે કે શું વાત છે, મને એમ કહો નારદ, તમે આવી રીતે ગોળ ગોળ વાત નહીં કરો. અચ્છા, નારદજી કહે છે કે જુઓ, કહેવાની તો ઈચ્છા છે કારણ કે હું તમને માં માનું છું, પણ પછી એમ થાય કે આપની અને મહાદેવજીની વચ્ચે કંઈ ખટપટ થઈ જાય કે મનમુટાવ થઈ જાય તો એ પછી મને ના ગમે, એટલે હું નથી બોલતો. એટલે પાર્વતીજી જાણવા માટે વધારે ઉત્સુક થઈ જાય છે. આ સ્ત્રી સહજ સ્વભાવ. અને ત્યાં નારદજીની યુક્તિ જુઓ કે કેવી રીતે વાતને પ્રસ્તુત કરે છે કે સામેનો માણસ વધારે પડતો ઉત્સુક થઈ જાય જાણવા માટે કે નહીં, હવે તો મારે જાણવું જ છે. એટલે પાર્વતીજી કહે છે કે નારદ, હવે તમે કીધું છે તો મને કહો, શું વાત છે? કાંઈ ખટપટ થવાની નથી, કોઈ મન મુટાવ નહીં. મહાદેવજી જોડે આટલો બધો પ્રેમ છે, શેનો ઝઘડો થાય? અચ્છા, તો નારદજી કહે છે કે તો માતા, એક વાત મને કહો કે આ મહાદેવજી જે ગળામાં એક માળા પહેરે છે, તમને ખ્યાલ હોય તો, જેને આપણે મુંડમાળ કહીએ છીએ, તો કે હા મને ખ્યાલ છે, પહેરે છે. તો કે એક ખોપડીઓ જે છે બધી એ કોની છે? પાર્વતીજી કે ખબર નહીં કોની છે. તો કે બસ એ જ તો હું કહેવા માંગુ છું. નારદજી કે જુઓ, આપની જોડે કપટ થયો ને. હવે પાર્વતીજી કહે છે કે આવી નાની સરખી વાતમાં કે એ મુંડમાલમાં એ ખોપડીઓ કોની છે મને ખબર ન હોય, એમાં શું કપટ થયો નારદ? કાંઈ વાંધો નહીં, મને ખબર નથી તો.
નારદજી કહે છે કે નહીં નહીં, એવું નથી, આ જાણવા જેવું છે, એટલા માટે હું આપને કહી રહ્યો છું. પાર્વતીજી કહે છે કહો તો કોની છે? નારદજી કહે છે એ બધી ખોપડીઓ આપની છે. કે આપના જેટલા જન્મો થયા છે અને પછી જ્યારે આપ સમાપ્ત થયા, એ બધી ખોપડીઓ લઈને અને એ મહાદેવજીએ મુંડમાલ તૈયાર કરી અને એ પહેરીને ફરે છે. પાર્વતીજી કહે છે કે શું નારદ તમે વાત કરો છો? આ તો કેટલી પ્રસન્નતાની વાત છે. આ તમે વિચારો, મહાદેવજીને મારી જોડે કેટલો બધો પ્રેમ છે કે હું જ્યારે સમાપ્ત થઈ જાઉં છું તે મારી ખોપડીને લઈને અને પોતાના ગળામાં ધારણ કરે છે. તમે કેમ ઊંધું વિચારો છો? અચ્છા, નારદ શબ્દનું અર્થ શું? કે નારમ દદાતી. નારમ એટલે જ્ઞાનમ. નારમ જ્ઞાનમ દદાતી ઇતિ નારદઃ. જ્ઞાન આપે નારદ. એને સમજવો કેવી રીતે એ આપણી ઉપર છે. નારદજી કહે છે કે માતા શું કહેવું હવે મારે, તમે તો ખરેખર મારા વિચાર, હું જેટલું તમને સમજતો હતો એના કરતાં વધારે તમે ભોળા છો. તો કે કેમ, હવે શું થયું? તો કે છે એક વસ્તુ તો વિચારો કે મહાદેવજી એવા ને એવા જ છે અને તમારા આટલા બધા જન્મ થઈ ગયા, આ તમારી સાથે કપટ નથી? એ મુંડમાલ જે ગળામાં છે એમાં કેટલી ખોપડીઓ છે ગણી લેજો. તમારા એટલા જન્મ થઈ ગયા છે અને મહાદેવજીનો કોઈ જન્મ થયો નથી, એ એવા ને એવા જ બિરાજે છે. ઓહો હો, હવે પાર્વતીજીના મગજમાં વાત ઉતરી કે હા, આ વાત તો સાચી છે. હવે મુદ્દો સામે આવ્યો કે હા, આ તો ખરેખર કપટ કહેવાય. મારી સાથે આવું કેમ? એટલે નારદજી કહે છે કે ભલે હું હવે નીકળું, સમય થઈ ગયો છે. અને હરિનારાયણ બોલીને ત્યાંથી પોતે પધારી જાય છે. નારદજી આવી રીતે આવીને જ્યારે કોઈ બી ભક્તને અથવા તો અહીંયા પાર્વતીજીને જ્યારે આ વસ્તુ કહીને ગયા છે, એ આખા જગતની ભલાઈ માટે છે, એટલું સમજી લેજો. નારદજી ગમે ત્યારે જેને મળ્યા છે, જે ભક્તને નારદજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે, એને ભગવત પ્રાપ્તિ થઈ છે. નારદજી, આ પ્રભુની લીલા હતી કે નારદજીને પ્રેરણા કરી આવી રીતે મોકલ્યા છે. અને લીલાનો કારણ શું એ પણ આપણે હમણાં જાણીશું. હવે જ્યારે આટલું કહીને અને નારદજી ત્યાંથી નીકળી ગયા છે, પાર્વતીજી બિરાજમાન છે અને હવે તો સ્ત્રી સહજ સ્વભાવ વિચાર મનમાં ચાલુ થઈ ગયા કે પ્રભુએ આવું મારી સાથે કેમ કર્યું હોય? જો પ્રભુ પોતે જન્મ નથી લેતા, મને વારંવાર મરવું પડે છે, હું કેમ કાયમ પ્રભુની સેવામાં ના રહી શકું? મહાદેવજી બહારથી પધાર્યા અને આજે પાર્વતીજી મૂળમાં નથી, જેને આપણે નોર્મલ ભાષામાં કહેવાય. એટલે રોજ જેવી રીતે પ્રફુલ્લિત ને આનંદિત દેખાતા હતા, આજે સેજ નજરો નીચી છે, પ્રસન્ન નથી. મહાદેવજી પધાર્યા છે, આસન આપી દીધો બેસવા માટે, બહુ કાંઈ બોલ્યા નહીં. મહાદેવજી કહે છે કે પ્રિય, શું છે આજે? પ્રફુલ્લિત નથી દેખાતા, આનંદિત નથી દેખાતા, શું થયું છે? તો એમને એમ જવાબ આપી દે છે ધીમા સ્વરમાં કે કાંઈ નહીં, શું થાય, શું થયું હોય. એટલે મહાદેવજીનો બીજો પ્રશ્ન આવે છે કે નારદ આવ્યો તો અહીંયા? એટલે પાર્વતીજી તરત ખીજાઈ જાય છે કે કંઈ પણ થાય એટલે તમે નારદનું નામ શું કામ લો છો? એ બિચારો શું કરી જાય છે? અને આ સાંભળીને મહાદેવજીને જોરથી હસવું આવે છે કે એનો મતલબ નારદ અહીંયા આવ્યો હતો.
મહાદેવજી કહે છે કે નહીં નહીં, એવું કંઈ નથી, પણ એ તમારા ગુરુ છે, કદાચ આવ્યા હોય અને જ્ઞાન આપી ગયા હોય તમને, એટલે હું પૂછું છું. તો પાર્વતીજી કહે છે કે હા, આપી ગયા હોય તો એમાં શું વાંધો છે? મહાદેવજી કહે છે કે વાત, હવે તમે વાત કહો, શું વાત છે? બીજી બધી વાતો છે વાતો. પાર્વતીજી કહે છે પ્રભુ, મારા એટલા બધા જન્મ થયા, વારંવાર મારે મરવું પડે છે, આ શરીરનું ત્યાગ કરવું પડે છે, અને આપણે નથી કરવું પડતું. એવી તો કઈ સિદ્ધિ આપની જોડે છે? એટલે મહાદેવજી કહે છે કે પ્રિય, હું જેની ભક્તિમાં, હું જેના ધ્યાનમાં 24 કલાક રહું છું, એવા પ્રભુ કૃષ્ણ અને એમની લીલાઓ અને અમર કથા જે મેં સાંભળી છે, જેને સાંભળવાથી આ મનુષ્ય અમર થઈ જાય છે, એવી કથા મેં સાંભળેલી છે. એટલા માટે મારે આ શરીરનું ત્યાગ નથી કરવું પડતું. તો પાર્વતીજી કહે છે તો પ્રભુ આવું કેમ? મને કેમ આપે સંભળાય નહીં? મહાદેવજી કહે છે કે એક વસ્તુને સમજો, કોઈ વસ્તુ માંગે નહીં અને તમે એને આપી દો તો એનો જે મૂલ્ય છે એ ઓછો ગણાય. સમજો આ વાતને. આજે મારા ઘરમાં પ્રભુ બિરાજમાન છે, સેવા બિરાજમાન છે. હવે જે પ્રસાદી ઠાકુરજીની ભોગમાં સરે છે કે જારીનું જલ જે છે એ હું બપોરે લઈને સવારે લઈને અને આપવા નીકળી જાઉં કે ભાઈ પાડોશમાં, મારો એને પાછળનો જે ભાવ છે બહુ ઉત્તમ છે કે બધાને પ્રસાદી મળવી જોઈએ, પણ એને મારા ભાવને સામેવાળો સમજી શકશે કે નહીં એની મને શું ખાતરી છે? આજે હું એને પ્રસાદી આપી દઉં, એને ખ્યાલ છે એ વસ્તુ શું છે, પ્રસાદી એટલે શું, એ મહાપ્રસાદ કેવી રીતે પ્રાપ્ત થાય, અને મહાપ્રસાદની કિંમત શું છે, કેટલી છે, એને શું ખબર પડવાની? એટલે આપણે સામે ચાલીને કોઈને કોઈ વસ્તુ આપીએ તો એનો મૂલ્ય ઓછો થઈ જાય છે. અને જ્યારે એ જ વ્યક્તિ બહારથી સાંભળે કે આ સઘળી મહાપ્રસાદ જે છે એની કિંમત એવી છે, એનું મૂલ્ય એવો છે, 2 દાણા બી જો એના લેવા માટે મળે તો તમારું આખું શરીર, મસ્તિષ્ક, હૃદય બધું પવિત્ર થઈ જાય છે. અને પછી જ્યારે એ વસ્તુને ગ્રહણ કરે એનો ભાવ અલગ હોય. એટલા માટે મહાદેવજી કહી રહ્યા છે કે પ્રિય, તમે આજ સુધી કોઈ દિવસ પૂછ્યું નથી, તમે પ્રશ્ન નથી કર્યો, એટલે મેં તમને કીધું નહીં, અને આજે તમારા મનમાં આ પ્રશ્ન ઉત્પન્ન થયો છે તો હું જરૂરથી તમને કહીશ. પણ એક શરત છે, જુઓ, કે મારી ઈચ્છા નથી. આ એટલી ગૂઢ અને ઉત્તમ વસ્તુ છે, પૂર્ણ પુરુષોત્તમની જે લીલાઓ છે એ મારા અને તમારા સિવાય હું બીજા કોઈને કહેવા નથી માંગતો. એટલે અહીંયા નહીં, અમરનાથ ત્યાં આપણે જઈએ. ત્યાં પાર્વતીજી અને મહાદેવજી બંને પહોંચ્યા છે. ત્યાં કોઈ નથી, એકદમ શાંતિ, ચારે બાજુ બરફ, બીજું કાંઈ નથી. એક બે થોડા ઘણા પક્ષીઓ ત્યાં હતા, એને પણ મહાદેવજી તાળી પાડીને અને ઉડાડી દેશે. મહાદેવજીના ગળામાં જે સર્પ છે એને પણ ત્યાં નથી લઈ ગયા, એને પણ નીચે ઉતારીને ગયા છે કે નહીં, આ પણ નહીં આવી શકે. નંદીને પણ દૂર ઊભો રાખી દીધો કે તું પણ અહીંયા વચ્ચે રસ્તામાં, હવે બસ અહીંયા જ વિશ્રામ કરો, હું આવું છું પાછું. એટલે કોઈ કરતા કોઈ નહીં, મહાદેવજી અને પાર્વતીજી સિવાય. મહાદેવજીની ઈચ્છા, એ ભક્તની ઈચ્છા એ ઉત્તમ હતી, કારણ કે એમને આ વસ્તુનું મૂલ્ય ખબર છે કે આ વસ્તુ કઈ છે.
એટલે એમની ઈચ્છા નહોતી કે આ સંસારમાં પ્રગટ થાય. કેમ? કારણ કે એ સંસારનું ભલું નથી કરવા માંગતા, એવું નથી. અરે દૈવી જીવો છે કે આસુરી જીવો છે, એ લોકો આ વસ્તુને સમજી શકે ના સમજી શકે, આનું મહત્વ સમજી શકે કે ના સમજી શકે, એને સાચવીને રાખી શકે કે ના રાખી શકે, આ બધા પ્રશ્નો હતા. હું ગમે એને મારું બાળક હોય 2 વર્ષનું 2.5 વર્ષનું, હું ગમે એને આપીને કે હું 5 કલાક માટે બહાર જઉં છું અને તમે એને રાખો, સાચવો, હું કોઈ દિવસ કરીશ? જ્યાં સુધી સામેની વ્યક્તિ ઉપર મને 100% વિશ્વાસ નહીં હોય કે નહીં, એને મારા બાળક જોડે અતિશય પ્રેમ છે અને હું જેવી રીતે રાખું છું એ જ રીતે એ રાખશે. જો મને આટલો વિશ્વાસ નહીં હોય તો હું મારા બાળકને એને કોઈ દિવસ નહીં આપું. એટલે આ લૌકિકમાં તો આપણે એવું જ કરીએ છીએ, પણ જ્યારે અલૌકિકની વાત આવે ત્યાં પાછળ રહી જઈએ છીએ. એટલે મહાદેવજીની કઈ ઈચ્છા એની પાછળ ખરાબ નહોતી. એમને એમ હતું કે આ પ્રભુની લીલાઓ કોઈ સાધારણ મનુષ્ય જે સમજી ના શકે પ્રભુનું મહત્વ, એની સામે બતાવી દેવી આ મૂર્ખામી છે. એટલા માટે આવું કરતા હતા. પણ તોય પ્રભુ તો કરુણાના સાગર છે, દીનદયાલ છે. પ્રભુની ઈચ્છા હતી કે આ લીલા બધાની સામે આવે, એકનું ઉદ્ધાર નહીં, પણ સમગ્ર ધરતીમાં જેટલા જીવો છે બધાનો ઉદ્ધાર થાય. એટલા માટે પ્રભુની ઈચ્છા હતી કે આ લીલાઓ બહાર આવે. એટલે એ ઈંડુ પક્ષીઓ જે હતા એ બધાને તો મહાદેવજીએ ઉડાડી મૂક્યા, પણ એક ઈંડુ ત્યાં રહી ગયું છે અને ઈંડુ જે છે એ પોપટનું છે. અને વ્યાઘ્ર ચર્મની ઉપર જ્યારે બિરાજીને મહાદેવજીએ કથાની શરૂઆત કરી, મહાદેવજી સમાધિસ્થ થઈ ગયા છે, સમાધિમાં બિરાજીને લીલાઓનું દર્શન થાય છે અને બોલતા જાય છે. આવી દિવ્ય કથા મહાદેવજી કહે છે પાર્વતીજીને કે પ્રિય, હું હવે સમાધિમાં જઉં છું, એટલે હું આંખ ખોલીને જોઈશ નહીં તમને, એટલે તમે હુંકારો ભરતા રહેજો, કરતા રહેજો, તો મને ખબર પડે કે તમે સાંભળી રહ્યા છો. પાર્વતીજી કહે છે જેવી આજ્ઞા. અને આવી રીતે કરીને આ દિવ્ય કથા મહાદેવજીએ ચાલુ કરી છે, જેને આપણે શ્રીમદ ભાગવત કહીએ છીએ. એ શ્રીમદ ભાગવતની કથા પૂર્ણ થઈ. અને મહાદેવજી જ્યારે નેત્ર ખોલ્યા તો શું જુએ છે કે પાર્વતીજી તો ઊંઘમાં છે, સૂઈ ગયા છે. હવે મહાદેવજીને પ્રશ્ન થાય છે કે દેવી, આ અમર કથા જે મેં તમને સંભળાઈ, જેને સાંભળવાથી આ મનુષ્ય અમર થઈ જાય છે, એવી કથા, અને આપણી વાત થઈ હતી કે તમે શાંતિથી સાંભળજો ને હુંકારો ભરજો, તો તમે ઊંઘમાં હતા તો પછી હુંકારો કોણ ભરતો હતો? પાર્વતીજી હાથ જોડીને વિનંતી કરે છે કે પ્રભુ ક્ષમા કરજો, પણ મને ખબર નથી, દશમ સ્કંદ સુધી મેં પૂરેપૂરી કથા વ્યવસ્થિત સાંભળી છે, અને પછી ક્યારે આંખ લાગી ગઈ મને ખબર ના પડી. તો મહાદેવજી કહે છે કે એ બધું તમે જવા દો, અહીંયા આપણા સિવાય ત્રીજું કોઈ છે જેને હુંકારો ભર્યો છે, એટલે એ કોણ છે એ શોધવાનું તમે પહેલા ચાલુ કરો. એટલે જેમ એ આસન ઉપાડ્યો છે એવી જ રીતે એ શુકદેવજી, એ પોપટ જે ઈંડાના સ્વરૂપમાં ત્યાં હતા, એ વ્યાઘ્ર ચર્મની ગરમીથી હવે શુકમાં પરિવર્તિત થઈ ગયું છે, પોપટ બની ગયું છે. અને મહાદેવજી એની પાછળ પોતાનું ત્રિશૂલ લઈને એને મારવા દોડે છે કે નહીં, એને હું જીવતો નહીં રહેવા દઉં, એને આ કથા કેમ સાંભળી. અને પોપટ તરત ઉડીને ત્યાંથી દોડી જાય છે.
પાર્વતીજી કહે છે, ખરેખર પ્રભુ આપનું નામ જે છે ને ભોલેનાથ બિલકુલ સાર્થક, આપના માટે જ બનાવેલું છે. એટલે પ્રભુ કહે છે, કેમ? તો પાર્વતીજી કહે છે, આપે મને શું કીધું કે આ અમર કથા છે, આ જો કોઈ સાંભળી લે એ પછી મરતો નથી, અમર થઈ જાય છે. અને એ કથા જ્યારે પેલા શુકે પોપટે સાંભળી લીધી છે, આપ એને મારવા જાઓ છો પ્રભુ, એ કેવી રીતે મરશે હવે? એટલે મહાદેવજી કહે છે, સાચી વાત છે. પણ ત્યાંથી જ્યારે મહાદેવજીનો ત્રિશૂલ પાછળ પાછળ આવે છે અને શુકદેવજીને અતિશય બીક લાગી છે મનમાં, એટલે એ જ સમયે વેદવ્યાસના પત્ની પોતાના વાળ સૂકવતા હતા અને એમને બગાસો આવ્યો. એટલે મોડું જ્યારે ખુલ્યું તો એમાંથી શુકદેવજી શુકના રૂપમાં અંદર પ્રવેશ કરી ગયા છે પેટમાં. અને 12 વર્ષ સુધી, એમ ભાગવતમાં લખેલું છે, 12 વર્ષ સુધી માતાના પેટમાં જ રહ્યા છે. કેમ? કારણ કે એટલું બધું જ્ઞાન જે ભાગવતનું પ્રાપ્ત થઈ ગયું હતું, એના પછી હવે શુકદેવજી બહાર નીકળવા નથી માંગતા. એ કહે છે, મારે કાંઈ કરવું જ નથી આ સંસારમાં આવીને, મારે ભગવત ભક્તિ કરવાની છે. અને હું બહાર નીકળીશ તો આ માયા જે છે સંસારની એ મારા ઉપર હાવી થઈ જશે, એટલે મારે બહાર આવવું જ નથી. એટલા માટે થઈને 12 વર્ષ સુધી માતાના ગર્ભમાં. પછી જ્યારે વેદવ્યાસજીએ કીધું કે આ કોણ, કેવી આત્મા આ ઉદરમાં આવી ગઈ છે જે બહાર નીકળવા તૈયાર નથી, તો શુકદેવજી કહે છે કે મને તમે એક ગેરંટી આપો કે હું બહાર આવું તો આ માયાનો પ્રભાવ મારી ઉપર નહીં પડે, તો જ હું બહાર આવવા તૈયાર છું, બાકી હું બહાર આવવા તૈયાર નથી. આવા ભક્તો છે જેણે એક વખત પ્રભુની ભક્તિ, પ્રભુ પ્રેમનો સ્વાદ ચાખી લીધો, પછી એને આ સંસારની દરેક વસ્તુ નીરસ લાગે છે.